નમસ્કાર, દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે। તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર। નમસ્કાર મિત્રો, આજની વિડીયોમાં વાત થશે પાલિકા પંચાયતની ચૂંટણીની તારીખો જાહેરાત કરવામાં આવી છે। વાત છે ગુજરાતની। ત્યારે આગળ વાત થશે સુરતનો આ વ્યક્તિ નહીં સુધરે, બિલ્ડર પુત્રે ફરીથી સ્ટન્ટ કરતા અકસ્માત સર્જ્યો હતો। ત્યારે આગળ વાત થશે ટ્રમ્પે પત્ની સાથે ડાન્સ કરીને કરી છે ઉજવણી। સાબરમતીમાં સર્ચ ઓપરેશનથી ફફડાટ વ્યાપી ગયો છે। ત્યારે આગળ વાત થશે ખોડલધામ મંદિરનો 8મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન હતું। 7 ટાપુઓ પર ફરી વળ્યું છે દાદાનું બુલડોઝર। ત્યારે આગળ વાત થશે કેમ અટકી પડ્યું અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ। ત્યારે આગળ વાત થશે બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે વાત થશે વાયરલ ગર્લ મોનાલિસાને મળી છે ફિલ્મની ઓફર। આગળ વાત થશે છત્તીસગઢમાં સુરક્ષા દળોએ 100થી વધુ નક્સલીઓને ઠાર કર્યા છે। ત્યારે વાત થશે હુમલા બાદ સૈફ અલી ખાનના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે। હવે મિત્રો સમાચારો વિસ્તારથી। સૈફ અલી ખાનના ઘરે વધારાના સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે। વાયરિંગનું કામ પણ ચાલી રહ્યું છે। તેમની ઘરની બાલ્કનીમાં મજબૂત જાળી લગાવવામાં આવી રહી છે। હાલમાં સૈફ સદગુરુ શરણ બિલ્ડિંગમાં રહેતો હતો। આ ઇમારત ઉપરના 3 માળ સૈફ અલી ખાનના છે। સૈફે આ એપાર્ટમેન્ટ લગભગ 8 થી 10 વર્ષ પહેલા ખરીદ્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છત્તીસગઢમાં સુરક્ષા દળોએ 16થી વધુ નક્સલીઓને ઠાર માર્યા છે। છત્તીસગઢના ગારિયાબંધમાં થયેલા મોટા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 16થી વધુ નક્સલીઓને ઠાર કર્યા છે। આ એન્કાઉન્ટર રવિવારથી ચાલી રહ્યું છે અને આ એન્કાઉન્ટરમાં ખતરનાક નક્સલીઓનો પણ સમાવેશ થાય છે। નક્સલીઓમાંથી એક ખતરનાક નક્સલી પણ હતો, જેના માટે 1 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું। સુરક્ષા દળોએ આ એન્કાઉન્ટરમાં મોટા પ્રમાણમાં હથિયાર અને દારૂગોળો પણ જપ્ત કર્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાયરલ ગર્લ મોનાલિસાને મળી છે ફિલ્મની ઓફર। મહાકુંભમાં રુદ્રાક્ષની માળા વેચવા માટે આવેલી સુંદર અને મનમોહક આંખોવાળી મોનાલિસાને કદાચ ભગવાન શિવના જાણે આશીર્વાદ મળ્યા હોય તેવું લાગી રહ્યું છે। જ્યાં જુઓ ત્યાં તેની ચર્ચાઓ થઈ રહી છે। મહાકુંભમાં જે પણ લોકો આવે છે તેઓ તેને એક વખત જોવા માંગી રહ્યા છે। આ વાયરલ ગર્લ મોનાલિસાની સુંદરતાથી પ્રભાવિત થઈને પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સનોજ મિશ્રાએ તેને એક ફિલ્મની ઓફર કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે જન આક્રોશ સભાનું આયોજન હતું। માવજીભાઈ દેસાઈએ કહ્યું છે કે મને આ વિસ્તારના લોકોએ અપક્ષના ઉમેદવાર તરીકે પણ મોટી લીડથી જીતાડ્યો હતો, જેથી મારી ફરજ છે કે હું તેમના દુઃખમાં સાથે ઊભો રહું। ધાનેરા, ડીસા અને પાલનપુર માટે 50 બસો ચાલે છે અને સરકારે અમને રણ વિસ્તારમાં નાખી દીધા છે, જ્યાં દિવસની 3 બસો પણ આવતી નથી। ધાનેરાને વાવ અને થરાદ નહીં પરંતુ બનાસકાંઠામાં રાખવા માટે મહાસભાનું આયોજન કરાયું હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેમ અટકી પડ્યું અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ। મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મુખ્ય ટનલનું કામ અત્યારે ટેકનિકલ કારણોસર બંધ પડ્યું છે, કેમ કે આ ટનલનું ખોદકામ જે ટનલ બોરિંગ મશીન અથવા તો TBM દ્વારા કરવામાં આવે છે તે મશીન જાપાનમાંથી બનીને 3 મહિના બાદ મુંબઈ આવશે। જોકે ગુજરાતમાં આ બુલેટ ટ્રેનની કામગીરી ઝડપથી થઈ રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 7 ટાપુઓ પર ફર્યું છે દાદાનું બુલડોઝર। દેવભૂમિ દ્વારકામાં 7 ટાપુ પરથી દબાણ હટાવાયા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર આનો વિડીયો શેર કર્યો છે। દ્વારકામાં કુલ 36 ગેરકાયદેસર દબાણો તોડી પડાયા છે। ચુસ્ત બંદોબસ્ત સાથે અહીં દબાણ દૂર કરીને જમીન ખાલી કરવામાં આવી હતી। દ્વારકામાં રૂક્ષ્મણી મંદિર પાછળના ભાગમાં ડિમોલેશનની કાર્યવાહી થઈ હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખોડલધામ મંદિરનો 8મો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ ઉજવાયો। રાજકોટ જિલ્લાના કાગવડ ગામે આવેલા શ્રી ખોડલધામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા આના 8 વર્ષ પૂર્ણ થયા છે। 21 જાન્યુઆરી 2017ના રોજ માં ખોડલ સહિત 21 દેવી દેવતાના પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં આ પ્રસંગે વહેલી સવારથી મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માતાજીને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો અને મંદિર પરિસરમાં ભવ્ય રંગોળી પણ બનાવવામાં આવી હતી।
મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરમતીમાં સર્ચ ઓપરેશનથી ફફડાટ. અમદાવાદના સાબરમતીમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ સર્ચ ઓપરેશનમાં 428 જેટલા લોકોની તપાસ કરવામાં આવી હતી. શહેરમાં પ્રદૂષણની જેમ વધતા દારૂ, જુગાર અને અન્ય પ્રવૃત્તિઓને કામોને લઈને તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. આ મેગા સર્ચ ઓપરેશનને લઈને તમામ ગુંડા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને તમામ અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે પત્ની સાથે ડાન્સ કરીને ઉજવણી કરી. શપથ ગ્રહણ સમારોહ પછી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ સાથે ફ્લોર પર ડાન્સ કરીને પોતાની જીતની ઉજવણી કરી હતી. આ દરમિયાન મેલાનિયા સફેદ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. ટ્રમ્પની સાથે ઉપરાષ્ટ્રપતિ જેડી ડાન્સ અને કેટલાક લશ્કરી અધિકારીઓએ પણ સાથે ડાન્સ કર્યો હતો. શપથ ગ્રહણ સમારોહ પહેલા અને પછી ટ્રમ્પ અનેક પ્રદેશોએ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ નહીં સુધરે, બિલ્ડર પુત્રે ફરીથી સ્ટન્ટ કરતા અકસ્માત સર્જાયો છે. સુરતના વેસુમાં 20 જાન્યુઆરીની રાત્રે સ્ટન્ટ કરતી વેળાએ કાર ડિવાઈડરમાં ઘૂસી જતા 2 યુવક ઈજાગ્રસ્ત થયા હતા. કારમાં ફસાયેલા નબીરા એવા બિલ્ડર પુત્રને લોકોએ ભારે જહેમતે કારની બહાર કાઢીને હોસ્પિટલ ખસેડ્યો હતો. 3 મહિના અગાઉ સ્ટંટબાજી કર્યા બાદ વેસુ પોલીસે ઝડપી પાડ્યો હતો. આ ઘટનાના 3 મહિનામાં જ ફરીથી સ્ટંટબાજી કરીને બિલ્ડરના પુત્રએ લોકોના જીવને જોખમમાં મૂક્યા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાલિકા પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં જેની ટર્મ પૂરી થઈ ગઈ છે તેવી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટેની તારીખ જાહેર કરાઈ છે. 66 નગરપાલિકાઓની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. 18 ફેબ્રુઆરીએ મતગણતરી થશે. ચૂંટણી કમિશનરે આ માહિતી જણાવી છે. જૂનાગઢમાં સામાન્ય તો અમદાવાદ, ભાવનગર અને સુરત મહાનગરપાલિકામાં ખાલી પડેલી 3 બેઠકો ઉપર પેટા ચૂંટણીનું આયોજન થશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.